અમદાવાદમાં ડુપ્લિકેટના બાદશાહ પાદરે પુરાણા. અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે સિગરેટથી લઈને જીવન જરૂરિયાતની તમામ નાની નાની વસ્તુ જેવી કે ફેવિકિટ, વેફર, શેમ્પૂ, સિગરેટ આ બધું જ ડુપ્લિકેટ બનાવવામાં પાવર ધરાવતા અમદાવાદમાં 3 નબીરાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા છે. ભારતમાં શું ડુપ્લિકેટ નથી બનતું તેની ઉપર મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. તે વિષય ઉપર થોડી ચર્ચા. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને એક માહિતી મળી હતી કે એક લેખિત રજૂઆત પણ હતી માહિતીની સાથે સાથે, જેમાં ડુપ્લિકેટ સિગરેટ જે વેચાણ છે અને એ ડુપ્લિકેટ સિગરેટના વેચાણના પેકેટ્સ ઉપર જે નિયમ અનુસાર એક ચેતવણી લખવામાં આવે છે કે તમાકુ ખાનાર પીનારને કેન્સર થવાની શક્યતા રહેલી છે, જીવનું જોખમ છે. તો આ પ્રકારની ચેતવણી આ પ્રકારના પેકેટ્સ ઉપર નથી ને એવા પેકેટ્સ વેચાઈ રહેલા છે. આજે માહિતી મળી એ અરસામાં જે ગોલ્ડફ્લેક અને માર્લબોરો કંપનીમાં ખાસ કરીને ગોલ્ડફ્લેક કંપનીના જે ડીલર હતા એ ડીલરને બોલાવીને આ વસ્તુ વેરીફાઈ કરતા એમણે કર્યું કે અમારી કંપનીની જે સિગરેટ્સ છે એની નકલી બનાવટો બજારમાં વેચાય છે અને એ અંગેની કાયદેસર કાર્યવાહી કરવા માટે અમને રજૂઆત કરેલી. અને જે ચોક્કસ નંબર અમને મળેલો એ નંબર ઉપરથી એક ડિકોય ગોઠવવામાં આવી અને ડિકોયમાં પ્રથમ તબક્કે જ 2 આરોપી પકડવામાં આવ્યા. શું તમે પણ જે વાપરી રહ્યા છો તે અસલી છે કે ડુપ્લિકેટ તેનું ખાસ ધ્યાન આપો છો? નહીં તો પૈસાનું પાણી અને સ્વાસ્થ્યને નુકસાન ભોગવવાનો વારો આવે છે. આપની આસપાસ પણ આવી ચહલપહલ દેખાય તો તાત્કાલિક કાનૂની સહાય લો અથવા તો અમારો સંપર્ક કરો. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.